ભારત માતા કી જય જવાન. આજે આ હોલની અંદર ઉપસ્થિત આપ સૌ કેશોદ તાલુકાના અલગ અલગ ગામમાંથી પધારેલા સૌ આગેવાનશ્રીઓ, યુવાનો, માતાઓ, બહેનો, વડીલો, સમાજના આગેવાનો, તમામનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર કરું છું અને બધાને હું બે હાથ જોડીને પ્રણામ કરું છું. તમે બધાએ આટલી વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહીને અને માત્ર હાજરી નહીં, તમારો ઉમળકો એવો મોટો છે કે એનાથી અમને શેર લોહી ચડે છે. આવા ઉત્સાહપૂર્ણ માહોલની અંદર તમે બધાએ અમને અમારું સ્વાગત કર્યું છે, બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું. આપણા બધાના ચહેરા ઉપર સ્માઈલ આપવાનું જેણે કામ કર્યું છે, આપણને બધાને ખુશ કરવાનું કામ જેમણે કર્યું છે, જેમણે આપણા બધાની હિંમત વધારવાનું કામ કર્યું, આપણને ટેકો આપવાનું, આપણો આત્મવિશ્વાસ વધારવાનું કામ કર્યું છે, એવા મારા વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના મતદારોનો પણ હું આજે આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, એમણે એવું કામ કર્યું કે એમણે કરેલા કામની સુગંધ આખા ગુજરાતની અંદર ફેલાઈ ચૂકી છે. કાલ હતી, આજ નથી, આવતીકાલે હશે, પણ આ સમાજ બરબાદ થઈ રહ્યો છે ને એક વખત સમાજ ખાડે વયો જશે તો ક્યારેય ઉપર આવી નહીં શકે. દોસ્તો, રાજકારણ આમ આદમી પાર્ટી માટે કામ ન કરો, ભાજપ માટે ન કરો, કોંગ્રેસ માટે ન કરો, સમાજ માટે કરો, ગુજરાત માટે કરો કે કઈ હદનું પતન થઈ રહ્યું છે. દોસ્તો, મારે એક બે વાત તમને બીજી કેવી છે કે મેં વંથલીની સભાની અંદર એક વાત કરેલી કે સાવજ ડેરીની અંદર નકલી દૂધ ભરીને કરોડો રૂપિયા કમાવામાં આવે છે. કેમિકલ વાળું ઝેર જેવું દૂધ એ લોકો ભરે છે મંડળીમાં. આપણા બધાના જીવની આરે રમત રમાઈ રહી છે. ભાજપના નેતાઓ કરોડો રૂપિયા કમાય છે અને આપણા જેવાનો જીવ જાય છે. જે બહેનોએ જિંદગીમાં કોઈ દિવસ તમાકુ ન ખાધ્યો એને કેન્સર આવે. શું કામ? કે આ સાવજ ડેરીમાં બેઠેલા ભાજપના વહીવટકર્તાઓ, કિરીટ પટેલ જેવા માણસોએ રોજે રોજ 70,000 લીટર કરતા પણ વધુ કેમિકલ વાળું દૂધ સાવજ ડેરીની અંદર ભરે છે. હું બીજી વાર બોલું છું. અને આ વખતે હું પુરાવા લઈને આવ્યો છું. જેને એમ લાગતું હોય કે ભાજપના ખોળામાં બેહીને તમે મોટા હાવજ થઈ ગયા છો, હાવજ ભાજપના ખોળામાં બેઠા હોય ન હોય, ભાજપની હામા પડી કે ની હાવજ. આ વખતે દોસ્તો તમારો આત્મા જગાડો. ગોપાલ ઇટાલિયા મહત્વનો નથી. હું તો બહુ નાનો માણસ છું. આજ ધારાસભ્ય જો 27 માં કદાચ પબ્લિક આમ તેમ કરે, કદાચ નો આવ્યો, કદાચ બીજી વાર બની જાવ, એ બહુ મોટી ઘટના નથી. મોટી ઘટના તો એ જ કે તમારા જીવ આરે છંછેડ થઈ રહી છે, છેડછાડ થઈ રહી છે, તમારા જીવને જોખમ છે. દોસ્તો, ક્યારે જ આપશો? ભાજપના માણસો કરોડો રૂપિયા કમાવા માટે થઈ અને નકલી દૂધ પીવડાવી રહ્યા છે, ઝેરી દૂધ પીવડાવી રહ્યા છે. દોસ્તો, હું તમને કહું છું કે વંથલીની સભામાં રેકોર્ડિંગ કરીને બતાવજો નકલી હાવજો કે ભાજપના ખોળામાં બેન હાવજ ખરું એ મજામાં નથી. પોલીસ આડી રાખે, જિલ્લા રજિસ્ટ્રાર આડો રાખે, એની આડે કલેક્ટર, એની આડે પ્રાંત અધિકારી, એની આડે મામલતદાર, એની આડે તલાટી, એની આડે બુટલેગર, એની આડે 500 લફંગા, એની ઉપર ગુંડા, એની વાહે નકલી હાવજ. અને પછી એમ કે હાવજ, પછી એમ કે હું હાવજ છું. એવું ન હોય. હાવજ અહીંયા ઊભો છે, માનની દુકાન અહીંયા ઊભા છે. અવળી મોટી સરકારથી અમે નથી ડરતા, કેમ કે અમે ખોટા કામ નથી કરતા. દોસ્તો, આ સાવજ ડેરીએ હું તમને કહું કે કેવી રીતે તમને ઝેર પાય છે. વંથલીની સભામાં મેં નિવેદન આપ્યા પછી મને ચેલેન્જ મારી કે હું માનાનીનો દાવો કરું, કોર્ટમાં જાઉં, કોર્ટમાં લે. વકીલને ધમકી, વકીલને એવું કહેવાનું કે હું કોર્ટમાં જઈશ. સાવજ ડેરીમાં રોજનું અંદાજે 3 લાખ લીટર દૂધ ભરાતું રોજનું, જેમાંથી 1.5 લાખ લીટર દૂધ અસલી દૂધ હતું અને ઉપરનું 1.5 લાખ લીટર દૂધ એ ઝેરી કેમિકલ વાળું
એવા પ્રકારના કેમિકલથી બનેલું નકલી દૂધ રોજે રોજ સાવજ ડેરીમાં ભરી બાટલીમાં પેકિંગ કરીને આ પંથકના લોકોને ભાજપવાળા પીવડાવે છે. જે દિવસે મેં વંથલીમાં નિવેદન કર્યું એના પછીથી આજ દિવસ સુધી ઓછામાં ઓછી 70,000 લીટર રોજની દૂધની ભરતી ઓછી થઈ ગઈ. રોજનું જે દૂધ ભરાતું હતું એમાં રોજે રોજ 70,000 લીટર દૂધ ઓછું આવવા માંડ્યું. મારા એક નિવેદન પછી સાવજ ડેરીમાં રોજનું 70,000 લીટર દૂધ ઓછું આવતું થયું એનો અર્થ હું નીકળ્યો. તમારો આત્મા જાગતા હોય તો બોલો કે એનો અર્થ હું નીકળ્યો. અને ગોપાલ ઇટાલિયાની વાત ખોટી હોય તો કિરીટ પટેલ વંથલીની સભાની પહેલા સાવજ ડેરીમાં કેટલું દૂધ હતું એના આંકડા જાહેર કરે અને ગોપાલ ઇટાલિયાના નિવેદન પછી આજ દિવસ સુધી કેટલું દૂધ ડેરીમાં આવ્યું એના આંકડા જાહેર કરે. દૂધનું દૂધ અને કેમિકલનું કેમિકલ. દોસ્તો હું તમને એનો હજુ આખો આંકડો આપું. મારી પાસે ઘણી વિગત છે કેમ કે સાવજ ડેરીમાં નોકરી કરતા ઘણા કર્મચારીના મનમાં રામ વસે છે. રામ. અને એણે મને કીધું કે ભાઈ આવું ખોટું હાલે છે, લોકોના જીવ લેવાનું, લોકોને મારી નાખવાનું પાપ અમારા હાથે કરાવે છે. અમારે પેટનો ખાડો પૂરવાની મજબૂરી છે, અમે નથી બોલી શકતા. તમે જરાક જાહેરમાં બોલો તો કોકનો જીવ બચે. આ માહિતી મને સાવજ ડેરીના કર્મચારીઓએ આપી છે. ખુલ્લે આમ કહું છું. તમને કહું તમને હજુ બે ત્રણ વાર કે કેવા ધંધા લોકોએ ચાલુ કર્યા છે. રોજના બાલોદ ગામ છે, બાલોદ વંથલી તાલુકામાં, એમાં કોડ નંબર 1367 એનો દૂધ મંડળીનો રૂટ કોડ છે. આ બોગસ નકલી મંડળી છે. રોજનું એમાં 5,000 લીટર નકલી દૂધ ભરવામાં આવે છે ઓન પેપર. ગામમાં કોઈ એવી મંડળી નથી, કોઈ એવું દૂધ કલેક્શન સેન્ટર નથી. 2,500 લીટર સવારે, 2,500 લીટર સાંજે, આખે આખો 5,000 લીટર કેમિકલ વાળું દૂધ, ઝેરી દૂધ, માણસને મારી નાખે એવું દૂધ રોજે રોજ આ મંડળીના ખાતામાં ઉધારી અને ટેન્કર સીધું સાવજ ડેરીના પેલા મોટા જે ટેન્કર હોય એમાં નાખી દેવામાં આવે છે. મારી પાસે અનેક ડેટા છે. આ સિવાય જાંબુડા 2 મંડળી છે, માણાવદરની જાંબુડા 2 છે, કોડ નંબર 1359 નંબરના રૂટ કોડ વાળી બોગસ નકલી મંડળી છે. આવું કોઈ સેન્ટર ગામમાં નથી. ઓન પેપર સેન્ટર છે, એની અંદર રોજનું 5,000 લીટર કેમિકલ વાળું નકલી દૂધ ભરવામાં આવે છે. લુસાડા મહિલા મંડળી છે, લુસાડામાં 2 ટોટલ મંડળી છે. એનો કોડ છે 1239 અને બીજો છે 1281 રૂટ કોડ નંબરની મંડળીઓ છે. દૂધ મંડળી કલેક્શન સેન્ટર. આ બંને કલેક્શન સેન્ટરમાં રોજનું 2,500 લીટર લેખે 5,000 લીટર નકલી ઝેરી દૂધ આ મંડળીના માધ્યમથી નાખવામાં આવે છે. દોસ્તો આખી મંડળીની અંદર ઝેરી દૂધ નાખવાનો અને કરોડો રૂપિયા કમાવાનો ખેલ હું તમને કહી દઉં કે મહારાષ્ટ્રમાંથી એમ કહેવાય છે કે 4 પેટનું દૂધ જર્સી ગાયનું, પણ કેટલાક લોકોનું એવું કહેવું છે કે 4 પેટનું 70,000 લીટર દૂધ રોજે રોજ મહારાષ્ટ્રથી અહીંયા સાવજ ડેરીમાં લાવવામાં આવે છે. એ જર્સી ગાયનું દૂધ નથી, એ 4 પેટનું દૂધ, કેમિકલ વાળું દૂધ મહારાષ્ટ્રથી લાવવામાં આવે. એ 4 પેટના દૂધને અહીંયા જેતપુર પાસે એક જગ્યા છે, એનું નામ મને ખબર પણ બોલવું નથી, લાઈવ રેડ પાડવાનું છે. એ જગ્યાએ લઈ જઈ 4 પેટના દૂધને 7.5 પેટનું દૂધ બનાવવામાં આવે કેમિકલ નાખીને. અને 7.5 પેટનું દૂધ 70,000 લીટર દૂધ 7.5 પેટનું થઈ જાય એટલે એને અલગ અલગ નકલી બોગસ મંડળીઓમાં ઉધારી દેવામાં આવે. મેં તમને 2-3 ના નામ આપ્યા, મારી પાસે લાંબા નામ છે પણ બધું લખતા ભૂલી ગયો. 70,000 લીટર કેમિકલ વાળું દૂધ એ ભર્યું હોય જેતપુર આજુબાજુના એક વિસ્તારમાં, પણ વંથલીની, કેશોદની, માણાવદરની અનેક દૂધ કલેક્શન નકલી સેન્ટરોમાં એ ઉધારાઈ જાય 5,000 લીટર લેખે અને પછી એ ટાંકો સીધો જેતપુરથી સાવજ ડેરીની અંદર ઠલવી દેવામાં આવે 7.5 ફેટ લેખે. અને ઈ પૈસા જે નકલી મંડળીમાં દૂધ ઉધાર્યું હોય 5,000 લીટર, ઈ સાવજ ડેરીના પૈસા કિરીટ પટેલ દ્વારા જેડીસી બેંકના માધ્યમથી ઓલી જે કલેક્શન સેન્ટરને ફાળવી દેવામાં આવે ને કલેક્શન સેન્ટર ઈ પૈસા ઉપાડી લે, બધા ભાગ પાડી લે છે ને આપણને બે મોત મારે છે. દોસ્તો આ મોતનો ખેલ, મને હું ફરક પડશે, મારી પર કેસ આવશે, સજા થશે, જેલમાં જાય,
મારી બહેરી છોકરા છે એ જામીન કરાવવા ધક્કા ખાશે, જીવ કોનો જશે, મોત કોને આવશે? આ નકલી ડેરીઓ, હું તમને કેશોદ તાલુકાની નકલી મંડળીઓનો ડેટા આપવા માંગુ છું આજે કે કેવો ખેલ આ ભાજપના માણસો જુનાગઢ જિલ્લામાં કર્યો છે. મારી નાખવા સિવાય બીજી કોઈ વાત નથી. દોસ્તો, ફરેણી ગામ એ કેવું ગામ છે? કરેણી ગામમાં કરેણી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી, એક મંડળી કરેણીમાં બીજી શ્રીનાથજી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી, જય કરેણી સેવા સહકારી મંડળી, કરેણીમાં 3 મંડળી. ગામ છે કેશોદ તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળી ચિત્રી. પાણખાણ ની અંદર ગીર ગંગા ફાર્મર પ્રોડ્યુસર કોઓપરેટિવ સોસાયટી મંડળી, સર્વાંગી વિકાસ મહિલા બચત અને ધિરાણ સરાફી મંડળી કેશોદ. પછી સ્ક્રીન નાની પડે છે મને. સાંગરસોલા કપિક સેવા સહકારી મંડળી સાંગરસોલા. ડેરવાનમાં સુંદરમ જૂથ સેવા સહકારી મંડળી. જોનપુર ની અંદર જય માતાજી જૂથ સેવા સહકારી મંડળી. પસવાડિયામાં કેશવ જૂથ સેવા સહકારી મંડળી. પસવાડિયામાં બીજી મંડળી માતૃકૃપા જૂથ સેવા સહકારી મંડળી. મંગલપુરમાં નંદગોપાલ જૂથ સેવા સહકારી મંડળી. અગતરાયમાં વસુંધરા જૂથ સેવા સહકારી મંડળી. નોજણવામાં અવધ જૂથ સેવા સહકારી મંડળી. મુળિયાસામાં નારાયણ જૂથ સેવા સહકારી મંડળી. અગતરાયમાં બીજી બલરામ ખેડૂત સેવા સહકારી મંડળી. અગતરાયમાં ત્રીજી કેશોદ તાલુકા ફાર્મર્સ ક્લબ કોઓપરેટિવ સોસાયટી ત્રીજી. પસવાડિયામાં ત્રીજી જોગમાયા જૂથ સેવા સહકારી મંડળી. મુળિયાસામાં ત્રીજી મંડળી વચરાજ સેવા સહકારી મંડળી. મંગલપુરમાં બીજી મોમોઈ જૂથ સેવા સહકારી મંડળી. ધ્રાબાવડ ગામમાં રામ સેવા સહકારી મંડળી. મઢડામાં સોનલમાં જૂથ સેવા સહકારી મંડળી. હાંડલામાં મારુતિ જૂથ સેવા સહકારી મંડળી. શેરગઢમાં શિવાંશ સેવા સહકારી મંડળી. ચિત્રીની અંદર ત્રીજી મંડળી બિલેશ્વર જૂથ સેવા સહકારી મંડળી. સાંગરસોલામાં ત્રીજી શિવ જૂથ સેવા સહકારી મંડળી. સાંગરસોલામાં ચોથી અંબે જૂથ સેવા સહકારી મંડળી. ચિત્રીમાં ચોથી રાધે જૂથ સેવા સહકારી મંડળી. હાંડલામાં ત્રીજી અમર જૂથ સેવા સહકારી મંડળી. મોલિયાસામાં પાંચમી ગણેશ જૂથ સેવા સહકારી મંડળી. મંગલપુરમાં ચોથી કસ્તુરબા જૂથ સેવા સહકારી મંડળી. નોંજણવાવમાં પાછી રામબાઈ જૂથ સેવા સહકારી મંડળી. માણેકવાડામાં દીનદયાળ જૂથ સેવા સહકારી મંડળી. જોનપુરમાં ત્રીજી કૃષ્ણા જૂથ સેવા સહકારી મંડળી. શેરગઢની અંદર ક્રાંતિ જૂથ સેવા સહકારી મંડળી. ખોટું કરવામાં ક્રાંતિ. આ સિવાય દોસ્તો હું બોલવા બેસીશ ને તો મહિનો લાગે એમ છે. એક ગામની અંદર 5 5 6 6 8 8 10 10 મંડળીઓ કિરીટ પટેલ અને એના ભાગ્યાઓએ ખોલેલી છે. અને આ મંડળી શું કાંઈ સેવા કરવા ખોલી છે? દોસ્તો આપણો આત્મા મરી ગયો છે. કોઈનો આત્મા જાગતો નથી. બધાની અંદર જ્ઞાતિ જીવે છે. ભારત પાકિસ્તાન એવા મુદ્દા હોય તો બધાની ચોટલી હલી જાય છે. પણ તમારા લોહી પરસેવાની કમાણી આ કિરીટ પટેલ અને એના ગુંડાઓ લૂંટી જાય તો તમારો આત્મા નથી જાગતો. દોસ્તો મારે શું કહેવું તમને? હું ધારાસભ્ય થઈ ગયો, મને બુકે આપ્યા, શાલ ઓઢાડી, એનાથી હું લોકોનું કલ્યાણ થાય. આને કઈક આત્મા જગાડો, આ કિરીટ જેવા ગુંડા ભગાડો તો કઈક લોકોનું કલ્યાણ થશે. મને એટલું બધું દુઃખ લાગે છે, એટલું બધું દુઃખ લાગે છે કે જાણું છું બધું ને થાતું મારાથી કાંઈ નથી. શું કામ? ગુજરાતનો આત્મા હોઈ ગયો છે, કોઈનો આત્મા જાગતો નથી. બધાને પોતાની જ્ઞાતિ હોય તો દેખાય, બધાને મારી જ્ઞાતિ નો હોય તો જિંદાબાદ, બીજો હોય તો મુર્દાબાદ. પછી ગમે એવો કાળો ચોર હોય મારી જ્ઞાતિનો તો જિંદાબાદ. પણ પ્રવીણ રામ જેવો એક યુવાન હોય તો નહીં હાલે, કેમ કે અમારી જ્ઞાતિનો નથી. અને હું તારી જ્ઞાતિ મારી જ્ઞાતિનો આપણે લમણાજી કરીએ ત્યાં કિરીટ પટેલ આવી હજારો મંડળીઓ બનાવી, કરોડો લીટર નકલી દૂધ સાવજ ડેરીમાં ભરી, ખેડૂતોના નામે બોગસ ધિરાણ મેળવી, એપીએમસી માર્કેટ યાર્ડમાં, સંઘમાં, બેંકની અંદર અનેક જગ્યાએ પોતાના માણસો બેસાડી અબજો રૂપિયા આપણા લૂંટી લે છે. કેશોદની બજારમાં વેપાર કરતા વેપારીઓ આખો દિવસ ધૂળ ઝાપટે, વારી ઘડીએ ઝાપટે ત્યારે હાજે 1000 રૂપિયા કમાય. એ 1000 રૂપિયાની અંદર 1 કિલો તો ધૂળ ઝાપટવી પડે. 1 કિલો ધૂળ ઝાપટીને આપણો વેપારી 1000 રૂપિયા કમાય છે. પણ આ ભાજપવાળા તમારા એક મતના કારણે બનેલી સરકારમાં અબજો રૂપિયા ખાઈ જાય છે. કોઈ એને કહેવા વાળું નથી. અમે કંઈક કહીએ તો અમારી હામાં થાય છે. હું હાવસ છું, મીંદડો છું, બિલાડો છું ને એવું કરે છે. શું કામ?
એની એવી કેમ હિંમત થાય છે? એની એવી એટલે હિંમત થાય છે કે ગોપાલ ભલે બોલે, પબ્લિક ઉતી છે ને, પબ્લિક તો અમને ભાજપને જ મત દેવાની છે, ગોપાલને તો ઠેકાણે પબ્લિક પાડી દે. તમારી સાથે એની હિંમત એટલે થાય છે, કિરીટ પટેલ એના ભાગ્યાઓની હિંમત એટલે થાય છે. એને ખબર છે કેશોદ હુઈ ગયું છે, માંગરોળ ઊંઘે છે, માનવદરમાં કોઈ જાગતું નથી, ખાલી વિસાવદર વાળે બળ કર્યું છે એટલે વાંધો નથી, લૂંટા એટલું લૂંટો એવું કિરીટ પટેલ એના ભાગ્યાઓ માને. દોસ્તો, આપણો આત્મા ક્યારે જાગશે? મારી પાસે તો એટલું બધું કહેવા જેવું છે, પણ કહેવું કેટલું, સાંભળે છે કોણ? કે આપણે ઈ પરંપરાના માણસ છીએ કે આપણા પરિવારનો કોઈ સભ્ય ગુજરી જાય તો પરિવારની લાશને બધ ભરી લે અને એમ બોલે કે નો લઈ જાતા, નો લઈ જાતા, નો લઈ જાતા. ખબર છે કે હવે આ પાછા નહીં આવે, આને લઈ જવાના છે, એમનો અગ્નિદાહ કરવાનો છે, ખબર હોય તો એ બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય, લાશને વળગી જાય. અને જ્યારે ઈ જ લાશને હું નહીં લઉં, આ લાશું નહીં અડું એમ કહેવા માટે કાળજા ઉપર કેવડો પાણો રાખવો પડતો છે, વિચાર કરો. કોઈના ઘરનો પતિ ગુજરી જાય અને બાઈએ બેને એમ કહેવું પડે કે જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય હું મારા ઘરવાળાની લાશ નહીં લઉં, તો એ પાણો કેવડો રાખવો પડતો છે બેને. કલ્પના કરો બધા, એક બેની લાશને વળગી જાય અને એમ કે લઈ ન જાતા, એના બદલે એમ કેવું પડે હું અડીશ નહીં, લઈ જાવ આખું. તો એ બેનના દિલ ઉપર પાણો કેવડો છે કયો તો ખરા? કેવડો મોટો પાણો રાખીને એક માએ કેવું પડે હું મારા દીકરાની લાશ નહીં લઉં. દોસ્તો, આવી સરકાર હોય કે જે આપણા માણસ મરી જાય એની ઉપર એફઆઈઆર નો થાય, એની ઉપર કાર્યવાહી નો થાય, કશું જ નો થાય. ગંભીરાનો બ્રિજ તૂટ્યો, મોરબીનો બ્રિજ તૂટ્યો, પાલનપુરનો બ્રિજ તૂટ્યો, વડોદરાનો તૂટ્યો, રાજકોટનો, અમદાવાદનો, અનેક લોકો મરી ગયા. જ્યારે બ્રિજ તૂટે સરકાર એમ કે કડક કાર્યવાહી કરવામાં આવશે, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, બધાને પકડી પકડીને ભાજપમાં લઈ લેવામાં આવશે. દોસ્તો, આપણો આત્મા મરી ગયો છે. હું ગુજરાતના દીકરા તરીકે, તમારા બધાના દીકરા તરીકે તમને બે હાથ જોડી રહ્યો છું. ગટર યોજનાની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર, સાથે સાથે વર્ષમાં બે વાર તમારે અહીંયા રોડ બને. ઓહો, કેટલું જબરદસ્ત પ્લાનિંગ છે. અમુક જગ્યાએ બે વાર બનાવી ગયા. દસ્તાવેજ હોવા છતાં ઘણા બધાના મકાનોને પાડવાની તજવીજ હાથ લાગી છે. અન્ય વાત કરીએ તો આ વિસ્તારની અંદર સૌથી વધારે કઈ નડતર રૂપ હોય ગોપાલભાઈ તો ઢીલી નેતાગીરી. અરે સરકાર સામે તો શું, અહીંના પોલીસ તંત્ર કે અધિકારીઓ સામે પણ કોઈ અવાજ કરી શકે એવો નેતા હજી સુધી આ જનતાને મળ્યો નથી. અરે સાહેબ સાહેબ કહીને વાતો કરે. ઢીલી નેતાગીરી, પોલીસ તંત્ર મન ફાવે એવું શાસન પોતાની રીતે લોકોને લૂંટે, હેરાન કરે, મામલતદાર કચેરી પર મજા આવે એમ કરે, જીબી વાળા લૂંટે, કોઈ બોલવા વાળું નહીં. પણ ક્યાંથી બોલે? 10-15% કમિશન ખાઈ બેઠા છે, બોલે કોઈ બોલે ક્યાંથી? આ નરી વાસ્તવિકતા છે. અને સાથે સાથે આ વિસ્તારની અંદર જે મને રજૂઆતો આવી છે ભ્રષ્ટાચારની, નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર હોય, મનરેગામાં ભ્રષ્ટાચાર હોય, 80 લાખના જંગલ કટિંગના બિલ એમને ઉતારી દીધા. જંગલ કટિંગના નામે 80 લાખના બિલ ઉતરી જતા હોય, સાથે સાથે તાલુકા પંચાયતની ઓડિટમાં ભ્રષ્ટાચાર હોય, પ્રધાનમંત્રી આવાસમાં ભ્રષ્ટાચાર હોય, તો તે વખતે જીઈબીમાં ભ્રષ્ટાચાર હોય, ખેડૂતોને આપવામાં આવતી સાધન સામગ્રીમાં ભ્રષ્ટાચાર હોય. આ તમામ ભ્રષ્ટાચારના પ્રૂફ, આ તમામ ભ્રષ્ટાચારની ડિટેલ અમારી પાસે આવી છે. આવનારા સમયમાં આ મંચ પરથી કહેવા માંગુ છું, ગોપાલભાઈની ઉપસ્થિતિમાં કહેવા માંગુ છું કે હે ભાજપવાળા, તમારે બચવું હોય એટલું બચી લેજો. હવે તમારી સામે તાકાતથી લડાઈ લડવા અમે ઉતર્યા છે. લડીશું. કેશોદની જનતાએ ડરવાની જરૂર નથી. કોઈની તાકાત હોય કે ખોટી રીતે કોઈને હેરાન કરીને બતાવી દે તો ખબર પડે કે ગીરના લોકો સામે કેવી લડાઈ લડાય છે. એ ભાજપના લોકોને કહેવા વિશેષમાં બીજી વારે ચર્ચા ખેડ
પંથકના ગામડામાં દર વર્ષે પાણી ભરાઈ જાય, આજબનો બ્રિજ તૂટી જાય અને કલેક્ટર પહોંચી જાય કે ઓહો આ તો મેં તોડતા નતા તમે સમારકામ કરતા હતા ને ગયું આખું હેઠું. માંગરોળની અંદર ભાદરેસા ડેમ એક વર્ષથી હજી મરામત ન થાય. ભંડુરી ગામની અંદર કંપનીઓ લીઝ માટે ખાનગી જગ્યામાં લોક સુનાવણી રાખે. એ કંપનીને પણ કહેવા માંગુ છું કે એવું ન વિચારતા લે કોઈ વિપક્ષ નથી, તમને ખુલ્લું પાડવાનું કામ આમ આદમી પાર્ટી 110% કરશે. એટલે આ તમામ મુદ્દાઓ માટે લડાઈ લડીશું. પણ આજે આનંદનો દિવસ છે, ખુશીનો દિવસ છે. વિશેષ બીજી ચર્ચાઓ મારે નથી કરવી. પણ આજે આમ આદમી પાર્ટીનો પરિવાર મોટો થઈ રહ્યો છે. ગોપાલભાઈ ઇટાલિયાની આગેવાનીમાં આજે આમ આદમી પાર્ટીનો પરિવાર કેશોદમાં મોટો થઈ રહ્યો છે. એમાંથી મહત્વના 20-25 લોકો જે અત્યારે પાર્ટી જોઈન કરવાના છે એની થોડી તાજી હું આપને કરાવી દઈશ અને પછી હું મારી વાણીને વિરામ આપીશ. આજરોજ આપની વચ્ચે કેશોદની ધરતીમાં કેશોદમાં એક એવું વ્યક્તિત્વ જોઈન થઈ રહ્યું છે કે જેને કેશોદ શહેરમાં એમના પરિવારે ખૂબ ભોગ આપ્યો છે. પંકજભાઈ પાઘડા કે જે એમની બાપાના પુત્ર અને એમની બાપાએ આ કેશોદ શહેર માટે જે ત્યાગ આપ્યો છે, જે મજબૂત નેતૃત્વ આપ્યું છે, મજબૂત લીડરશિપ આપી છે, ને આજે પણ યાદ કરવી પડે. એમની બાપાએ પોતાની પાર્ટી ઊભી કરી, પોતાની રીતે આખી યુનિટી ઊભી કરી અને ત્રણ વાર ગોપાલભાઈ આ નગરપાલિકામાં પ્રમુખ બનવાનું કામ કર્યું છે, ઇતિહાસ બનાવવાનું કામ કર્યું છે. એના પુત્ર પંકજભાઈ પાઘડા એમને પણ બાપાની હાજરી નથી ત્યારે પણ પેનલ ઉતારીને આ શહેરમાં 19% મતો મેળવવાનું કામ કર્યું છે. ત્યારે પંકજભાઈ આ પાર્ટીમાં જોડાઈ ગયા છે. બીજું એક એવું જ વ્યક્તિત્વ કે જે ગત વિધાનસભાની અંદર કોંગ્રેસમાં વિધાનસભાના દાવેદાર હતા, સમગ્ર જિલ્લાના કોંગ્રેસના ઉપપ્રમુખ હતા, એક વેપારી મગજવાળા વ્યક્તિ એવા ગોવિંદભાઈ ડાંગર આજે આપણી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે એને તાળીઓના ગણગડાટ બધા એમ કે આ ભાજપ વાળા છે ને એ બીજા પક્ષમાંથી લોકો છે એ ભાજપમાં જતા રહે. નહીં સાહેબ, તમે જનતામાં વિશ્વાસ પેદા કરો ને તો ભાજપને ધક્કો મારીને પણ સારા માણસો સારી પાર્ટીમાં આવે. અને ઉદાહરણ તમને આપું કે 2 તાલુકા પંચાયતના ભાજપના ચાલુ સદસ્ય આમ આદમી પાર્ટી જોઈન કરી રહી છે. એક છે નિલેશભાઈ અખેરા, તાલુકા પંચાયત ચાલુ સદસ્ય અજાબ, લડાયક વ્યક્તિ. હમણાં અજાબમાં તમે જોયું છે કે ભાજપ વાળાને ભાગવું ભારે પડ્યું કે નિલેશભાઈ આપણી વચ્ચે આજે જોડાઈ રહ્યા છે. બીજા એક છે વાલભાઈ કઢવી, તાલુકા પંચાયતના ચાલુ સદસ્ય બીજેપીમાંથી, એ પણ આજે આમ આદમી પાર્ટીની અંદર ખેસ ધારણ કરી રહ્યા છે. એટલે તાળીઓના ગણગડાટ. 2 તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય આજે પાર્ટી જોઈન કરી રહ્યા છે. મનીષભાઈ પરમાર, રામભાઈ સિસોદિયાએ મહત્વની ભૂમિકા ભજવીને મનીષભાઈ ને પાર્ટીમાં લાવવાનો મહત્વનો ભાગ ભજવ્યો. મનીષભાઈ પરમાર પૂર્વ તાલુકા પંચાયત સભ્ય, પૂર્વ સરપંચ, ખમીદાણા અને મૂળ કોંગ્રેસી અને કોંગ્રેસમાં ઘણું કામ કર્યું એવા વ્યક્તિ આજે આમ આદમી પાર્ટી જોઈન કરી. ચંદુભાઈ ઘોડાસરા, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રાચી, કોંગ્રેસમાં વર્ષોથી કામ કર્યું, એ પણ આજે આમ આદમી પાર્ટી જોઈન કરી રહ્યા છે. ભાઈ શ્રી રાકેશભાઈ વણપરિયા, વર્ષોથી કોંગ્રેસમાં કામ કર્યું, શહેર ઉપપ્રમુખ તરીકેની જવાબદારી એ રાકેશભાઈ વણપરિયા પણ આજે આમ આદમી પાર્ટી જોઈન કરી.